મોટાભાગે આપણે માની લઈએ છીએ કે બધું હું જ કરું છું, પણ ભગવાન અહીં પ્રકૃતિના ગૂઢ નિયમો સમજાવીને આપણી આ ભ્રમણાને દૂર કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 26માં આપણે લીડરશિપનો બહુ કિંમતી નિયમ જોયો કે જ્ઞાની પુરુષે સમાજના ઓછા સમજુ લોકોની બુદ્ધિમાં ભ્રમ કે મૂંઝવણ, બુદ્ધિભેદ પેદા નથી કરવાનો, પણ પોતે આદર્શ બનીને તેમને સન્માર્ગે પ્રેરવાના છે. આજે આપણે જોઈશું અધ્યાય 3, શ્લોક 27, જે આપણને અહંકાર મુક્ત થઈને સાચી શાંતિ મેળવવાનો માર્ગ બતાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ અહીં સમજાવે છે કે વાસ્તવમાં બધા જ કર્મો કોણ કરે છે અને મનુષ્ય કઈ ભૂલના કારણે દુઃખી થાય છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. પ્રકૃતેઃ ક્રિયમાણાનિ ગુણૈઃ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે 27. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, વાસ્તવમાં બધા જ કર્મો બધી રીતે પ્રકૃતિના ગુણો, સત્વ, રજસ અને તમસ દ્વારા જ કરવામાં આવે છે, પરંતુ અહંકારથી જેની બુદ્ધિ અત્યંત મોહિત થઈ ગઈ છે, મૂઢ બની ગઈ છે, તેવો અજ્ઞાની મનુષ્ય હું કરતા છું, આ બધું મેં કર્યું છે એવું માની લે છે. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોક મુજબ બધા જ કર્મો વાસ્તવમાં કોના દ્વારા થાય છે? જવાબ: પ્રકૃતેઃ ગુણૈઃ. પ્રકૃતિના 3 ગુણો માઇનસ સત્વ, રજસ અને તમસ દ્વારા. 2. મનુષ્ય કયા ભ્રમમાં જીવે છે? જવાબ: કર્તા અહમ ઇતિ, કે આ બધું કામ હું જ કરી રહ્યો છું અથવા મેં જ કર્યું છે. 3. ભગવાન હુંપણાના ભાવવાળા માણસ માટે કયો શબ્દ વાપરે છે? જવાબ: અહંકાર વિમૂઢાત્મા. અહંકારના કારણે જેની બુદ્ધિ સાવ ભ્રમિત અને અજ્ઞાની થઈ ગઈ છે તેવો જીવ. 4. સર્વશઃનો અર્થ અહીં શું થાય? જવાબ: બધી રીતે અથવા સંપૂર્ણપણે. 5. પ્રકૃતિના 3 ગુણો આપણા શરીર અને મન પર કેવી રીતે કામ કરે છે? જવાબ: આપણા વિચારો, સ્વભાવ, કુશળતા અને ઇન્દ્રિયોની બધી ક્રિયાઓ પ્રકૃતિના આ ગુણોના સંતુલનથી જ સંચાલિત થાય છે. 6. જો બધું પ્રકૃતિ જ કરે છે તો માણસ કેમ બંધાય છે? જવાબ: કારણ કે માણસ તે કર્મો સાથે પોતાનો અહંકાર અને સ્વાર્થ જોડી દે છે. 7. આ શ્લોક કયો મોટો આધ્યાત્મિક પડદો ઉઠાવે છે? જવાબ: કર્તાપણાનો. બધા ભ્રમોનું મૂળ એ અહંકાર છે કે હું જ બધું ચલાવું છું. 8. ક્રિયમાણાની એટલે શું? જવાબ: જે સતત થઈ રહ્યું છે અથવા કરવામાં આવી રહ્યું છે તે. 9. અહંકાર મુક્ત થવાનો પહેલો નિયમ કયો છે? જવાબ: એ સ્વીકારવું કે આપણી બુદ્ધિ, શક્તિ અને ધબકારા પણ કુદરતની વ્યવસ્થાને આધીન છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: 3જા અધ્યાયનો 27મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. અહંકાર અને તણાવમાંથી મુક્તિ. રિલીફ ફ્રોમ ઇગો એન્ડ સ્ટ્રેસ. આજના સમયમાં તણાવ સ્ટ્રેસનું સૌથી મોટું કારણ એ છે કે આપણે આખા સંસાર કે આપણા માથા પર લઈ લઈએ છીએ. આપણને થાય છે કે જો હું આ કામ નહીં કરું તો બધું બગડી જશે, અથવા આ સફળતા માત્ર મારી મહેનતના કારણે જ છે. ભગવાન આ ભ્રમ તોડે છે. જીવનનો ઉદ્દેશ એ સમજવાનો છે કે આપણે માત્ર એક માધ્યમ, ઇન્સ્ટ્રુમેન્ટ છીએ. જ્યારે હુંપણાનો આ ભાર હળવો થાય છે ત્યારે મન તણાવમુક્ત અને શાંત બને છે. 2. વ્યાવસાયિક કુશળતામાં નમ્રતા. હ્યુમિલિટી ઇન પ્રોફેશનલ એક્સેલન્સ. જ્યારે એક કુશળ પ્રોફેશનલ, વાયરમેન કે ટેકનિશિયન કોઈ અદ્ભુત કાર્ય કે જટિલ વાયરિંગ સફળતાપૂર્વક પૂરું કરે છે ત્યારે અહંકાર જાગવાની પૂરી સંભાવના હોય છે. પરંતુ ગીતાનો ઉદ્દેશ આપણને કાર્યક્ષમતાની સાથે નમ્રતા, હ્યુમિલિટી શીખવવાનો છે. આપણી આંખો જોઈ શકે છે, હાથ કામ કરી શકે છે અને બુદ્ધિ વિચારી શકે છે, માઇનસ આ બધું જ પ્રકૃતિની દૈવી દેણ છે. જ્યારે આપણે આ સત્ય સ્વીકારીએ છીએ ત્યારે આપણી કળા વધુ નિખરે છે. 3. સાક્ષીભાવ કેળવવો. ડેવલપિંગ ધ વિટનેસ એટીટ્યુડ. અહંકાર વિમૂઢાત્મા ન બનવું હોય તો આપણે જીવનને એક સાક્ષી, ઓબ્ઝર્વરની જેમ જોતા શીખવું પડશે. શરીર પોતાનું કામ કરે છે, ઇન્દ્રિયો પોતાના વિષયોમાં વર્તે છે અને કુદરત પોતાનું ચક્ર ચલાવે છે. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ આપણા દરેક કાર્યને પૂરી લગનથી કરવાનો છે, પણ તેની સફળતાનો અહંકાર કે નિષ્ફળતાનો શોક આપણા આત્મા પર ન લાગવા દેવો. આ સાક્ષીભાવ જ આપણને સંસારના તમામ બંધનોથી મુક્ત રાખે છે. નિષ્કર્ષ ટૂંકમાં. 1. સંસારના અને આપણા શરીરના તમામ કાર્યો કુદરત, પ્રકૃતિના નિયમો અનુસાર જ થાય છે. 2. અહંકારના કારણે માણસ પોતાને કર્તા માની બેસે છે અને પરિણામે ચિંતા તથા દુઃખ ભોગવે છે. 3. હું માત્ર નિમિત્ત છું,
એ ભાવ રાખવો એ જ અહંકારની ગુલામીમાંથી મુક્ત થવાની એકમાત્ર ડિજિટલ કી છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 3, શ્લોક 28, જેમાં ભગવાન આ જ વાતને હજી વધુ ઊંડાણપૂર્વક સમજાવશે કે જે તત્વજ્ઞાની, સત્યને જાણનારો પુરુષ છે તે ગુણો અને કર્મોના વિભાગને બરાબર ઓળખે છે કે ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે, ઇન્દ્રિયો જ પોતાના વિષયોમાં કામ કરે છે, તેથી તે ક્યારેય મોહિત થતો નથી. જ્ઞાનની આ અદ્ભુત દ્રષ્ટિ સમજવા માટે ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.